બુધવાર કે ગુરુવારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। 13મી કે 14મી ફેબ્રુઆરીએ મતદાન અને 16મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવાની સંભાવના છે। બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે। તે પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। ઉમેદવારોને પ્રચાર માટે માંડ 10 દિવસનો સમય મળી શકે તેમ છે। 27% ઓબીસી અનામતની જોગવાઈ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણી લંબાવાઈ હતી। 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણી પણ યોજાશે। બુધવાર કે ગુરુવારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। 13મી કે 14મી ફેબ્રુઆરીએ મતદાન અને 16મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવાની સંભાવના છે। બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે।